મારું નામ ગોહિલ સુભાષ છે। હું અંધારાના આદ્ય હોમ્સમાં ગઢ નંબર 5માં રહું છું। અમે ગત રાજ 31/12/25ના રોજ સાંજે 5:30 વાગ્યા જેવું અંગત કામથી ફોઈ સાસુના ઘરે ગયેલ। હું, મારી વાઈફ તથા મારો પુત્ર ત્યાં જઈને અમે અંગત કામથી ગયેલ હતા। તો ત્યાં જઈને ફોઈ સાસુ એમ કહે છે કે તમારી નાઇટ શિફ્ટ છે તો છોકરીને અહીંયા રહેવા દો। તો અમે મારી વાઈફને ત્યાં અને છોકરાને ત્યાં મૂકી ને હું એ લોકોના કપડાં અને મારા કંપનીના યુનિફોર્મને પહેરવા 7 વાગ્યા જેવું ઘરે આવેલ। ઘરે આવી ને 7 વાગ્યા જેવું ઘરે આવી ને કપડાં ચેન્જ કરી, છોકરાના કપડાં ને વાઈફના કપડાં લઈ ને 7:30 જેવું ઘરેથી ઘરને લોક મારી અને અહીંયાથી રવાના થયેલ ભરૂચ જવા। ભરૂચથી પછી હું મારી ડ્યુટી હોવાથી નાઇટ શિફ્ટ હોવાથી હું ત્યાંથી મારી કંપનીમાં આરતી ફાર્મા લેબ્સ અતાલી પાસે ગયેલ, જ્યાંથી હું મારી ડ્યુટી પૂરી કરી ભરૂચ 8:30 પોણા 9 જેવું પહોંચેલ। ત્યાંથી મારી ફોઈ સાસુના ઘરે મારી વાઈફ અને પુત્રને લેવા ગયેલ। ત્યાંથી મારી વાઈફ અને પુત્રને લઈ અને અમે 10:30ના ગાળામાં અમે ઘરે પહોંચેલ। ઘરે આવીને જોતા ઘરના દરવાજા ને એવું બધું ખુલ્લું જોઈને અમને ચોરીની શંકા હોવાથી અમે પોલીસ ફરિયાદ કરેલ છે અને FIR દર્જ કરેલ છે। હવે આગળની ચોરીની તપાસ પોલીસ કરશે। કેટલા મુદ્દા માલ ચોરી થયા છે? આશરે 2 થી 3 લાખ, અત્યારે અંદાજિત 2 થી 3 લાખની રકમ જેવું છે। ઘટનામાં સપાટમાં પોલીસે તમને શું કીધું છે? સોરી, હું